હેલો મિત્રો આજે આપણે પીએસઆઈના પાર્ટ બીના પેપર સોલ્યુશનની વાત કરી રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 1. ભારતના સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે? જવાબ આવશે 114. નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રીએ સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. નીચેના પૈકી કયો વિભાગ આ સંકુલમાં આવેલો નથી? આન્સર આવશે ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય. ક્વેશ્ચન નંબર 3. જાન્યુઆરી 2026માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ નીચેના પૈકી કોને મહિલાઓના મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવે છે? તો આન્સર આવશે માસિક આરોગ્ય. ક્વેશ્ચન નંબર 4. ભારત સરકાર દ્વારા 2025માં નીચેના પૈકી કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ન મળ્યો? આન્સર આવશે ગુજરાતી. ક્વેશ્ચન નંબર 5. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? આન્સર આવશે કર્ણાટક. ક્વેશ્ચન નંબર 6. કંપની દ્વારા તેના નફા અથવા અનામતમાંથી નિયમિતપણે સામાન્ય રીતે વાર્ષિક શેરધારકોને ચૂકવવામાં આવતી રકમને શું કહેવામાં આવે છે? આન્સર આવશે ડિવિડન્ડ્સ. ક્વેશ્ચન નંબર 7. જાહેર સાહસ મંત્રાલય જાહેર ક્ષેત્રના એકમોને નીચેનામાંથી કઈ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે? 1. મહારત્ન, 2. નવરત્ન અને 3. મિનિરત્ન. તો આમાં આન્સર આવશે 1, 2 અને 3 આપેલ ત્રણેય. ક્વેશ્ચન નંબર 108. ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના લાભાર્થીઓને કયા હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે? આન્સર આવશે લગ્ન. ક્વેશ્ચન નંબર 9. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માહિતીના મૂળભૂત એકમ કે જે બે અવસ્થાના ક્વોન્ટમ મિકેનિકલ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તેને ખાલી જગ્યા કહે છે? આન્સર ક્યુબિટ્સ. ક્વેશ્ચન નંબર 10. ભારતમાં નીચેના પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? આન્સર આવશે ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ. ક્વેશ્ચન નંબર 11. ગુજરાત સરકારે નવેમ્બર 2024માં કેટલામાં નાણાં પંચની રચના કરી? આન્સર આવશે ચોથા. ક્વેશ્ચન નંબર 12. નીચેના પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે? આન્સર આવશે ભાષાકીય લઘુમતીઓ માટેના કમિશનર. ક્વેશ્ચન નંબર 13. દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની શરૂઆત નીચેના પૈકી કયા વર્ષે થઈ હતી? આન્સર છે 2014. ક્વેશ્ચન નંબર 14. સ્થાનિક શહેરી સંસ્થામાં સભ્ય થવાની લાયકાત માટેની લઘુત્તમ વય ખાલી જગ્યા છે? આન્સર છે 21 વર્ષ. ક્વેશ્ચન નંબર 15. પંચાયતો માટેની જોગવાઈઓ કેન્દ્રશાસિત પ્રદેશો માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ એક સરખી લાગુ પડશે, પરંતુ તે નીચેના પૈકી કયા સત્તાધિકારી દ્વારા જાહેરનામા અન્વયે થઈ શકશે? આન્સર ભારતના રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન નંબર 16. માર્ચ 2026ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા જૂથો ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો અસ્તિત્વ ધરાવે છે? આન્સર આવશે 5. ક્વેશ્ચન નંબર 17. નીચેના પૈકી કયું ખનિજ ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી? આન્સર આવશે અબરખ. ક્વેશ્ચન નંબર 18. ગુજરાતમાં અનુક્રમે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? આન્સર 4. ક્વેશ્ચન નંબર 19. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાનો ક્વેશ્ચન નંબર 19. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાના બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? આન્સર એ. લિંક 1 મોરબી જિલ્લાના મચ્છુ ડેમથી સાની ડેમ. ક્વેશ્ચન નંબર 20. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીતતા કેટલી છે? આન્સર 308 પ્રતિ ચોરસ કિલોમીટર. ક્વેશ્ચન નંબર 21. બાકુમાં COP29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો મુખ્ય ધ્યેય છે? આન્સર 2035. ક્વેશ્ચન નંબર 22. ભારતના AI મિશન હેઠળ રચાયેલા ભારતના AI માળખાના નીચેના પૈકી ચાવીરૂપ ઘટકો કયા છે? 1. નૈતિક અને જવાબદાર AI માટે 7 માર્ગદર્શક સિદ્ધાંતો સૂત્રો. 2. AIના 6 સ્તંભો માટેની ચાવીરૂપ ભલામણો. 3. ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની સમયરેખા
સાથે સુસંગત કરેલ એક્શન પ્લાન. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આન્સર 1, 2 અને 3 એ સાચા વિકલ્પો છે. ક્વેશ્ચન નંબર 23. ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીય આવક એ તમામ ભારતીયોની સામૂહિક આવક છે. નીચેના પૈકી કયું રાષ્ટ્રીય આવક દર્શાવે છે? આન્સર ડી. સાધન ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. ક્વેશ્ચન નંબર 24. ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ભારતનું સૌથી ઝડપી અને સૌથી મોટું એઆઈ સુપર કમ્પ્યુટર ઐરાવત કેટલા એઆઈ પેટા ફ્લોપ્સ મિશ્ર ચોકસાઈ પીક કમ્પ્યુટર ક્ષમતા સાથે કાર્ય કરે છે? આન્સર આવશે 200. ક્વેશ્ચન નંબર 25. સોનું, રોકડ અથવા સરકારી જામીનગીરી જેવી સલામત તરલ સંપત્તિમાં થાપણની ચોક્કસ ટકાવારી રાખવા સારું વાણિજ્યિક બેંકો માટે નીચેના પૈકી કઈ ફરજિયાત અનામત જરૂરી છે? આન્સર આવશે કાયદાકીય માન્ય પ્રવાહિતાનું પ્રમાણ SLR. ક્વેશ્ચન નંબર 26. સંરક્ષણ ક્ષેત્રે જો કોઈ મિસાઇલ મેક 5 કરતાં વધુ ગતિએ પ્રવાસ કરે તો તેને ખાલી જગ્યા કહે છે? આન્સર હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. ક્વેશ્ચન નંબર 27. ખાલી જગ્યા એક ચલણના મૂલ્યના વધારાને બીજા ચલણના મૂલ્યની દ્રષ્ટિએ યોગ્ય રીતે સમજાવે છે? આન્સર મૂલ્ય વૃદ્ધિ. ક્વેશ્ચન નંબર 28. ઉપભોક્તા ભાવ સૂચકાંક ખાલી જગ્યામાં ભાવ પર આધારિત છે? આન્સર છૂટક બજાર. ક્વેશ્ચન નંબર 29. કોરોના વાયરસ કોવિડ